અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રામકથાનું આયોજન કરાયું। પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠે છે। આ પવિત્ર માસ હિન્દુ સમાજ ભજન કીર્તન કથા વાંચન વ્રત તપ ઉપવાસ શ્રાવણ મહિનો કરતા હોય છે। ત્યારે મોડાસાના ઓધારી મંદિર ખાતે રામકથાનું આયોજન શ્રી પશુપતિનાથ મહારાજ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું। આ કથાના મુખ્ય કથાકાર રઘુનાથ નંદજી મહારાજ અયોધ્યાવાડા દ્વારા સરસ કથા વાંચન કરવામાં આવી રહી છે। મોડાસા રામકથા 6 તારીખથી લઈ 14 તારીખ સુધી ચાલશે, જેનો લાભ અરવલ્લીના રામ ભક્તોએ લેવો જોઈએ તેવું જયેન્દ્રભાઈ પંડ્યા તેમજ ઠક્કર જલારામ ગોટાવાડાએ જણાવ્યું હતું। કથાનો સમય બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો હોય, ભક્તોએ લાભ લેવા વિનંતી। રિપોર્ટર અજય ભાટિયા, DT ન્યૂઝ લાઈવ 24 મોડાસા। ઠક્કર જલારામ ભજીયાવાળા મોડાસામાં ઓધારી માતાના મંદિરે રામકથાનું આયોજન કરેલ છે અને દરેક ભાવિક ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે આ કથાનો લાભ લેવો જરૂરી છે, કારણ કે અયોધ્યાવાસી મહંતશ્રી કથા કરવા માટે સ્પેશિયલ અહીંયા પધારેલ છે, એનો લાભ અચૂક લેવો। મારું નામ જયેન્દ્રભાઈ પંડ્યા, અહીંયા મોડાસાની અંદર પરમ પૂજ્ય સર્વેશ્વર દાસજી મહારાજના આયોજન સુંદર કથા ચાલી રહી છે, રામકથા ચાલી રહી છે। આપણે સૌ રામકથાનું મહત્વ જાણીએ છીએ। અયોધ્યામાં રામ મંદિર બનેલું છે। રામચરિત માનસની અંદર 7 કાંડ આવેલા છે। બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ તથા રાવણકાંડ અને ઉત્તરચરિત કાંડ। તો આ જે અહીંયા કથા છે એમાં બધા જ કાંડનું સુંદર વર્ણન અહીંયા થઈ રહ્યું છે। માનવ માત્રના કલ્યાણ માટેની આ કથા છે અને ખૂબ સુંદર રીતે ચાલી રહી છે। આપ સૌ નગરજનોને નમ્ર વિનંતી છે કે આ કથાનો આપણે બહોળા પ્રમાણમાં લાભ લઈએ અને ભવસાગર પાર થઈ જઈએ।